તમારો સંદેહ જ્યારે જ્યારે પણ થાય, જ્યારે જ્યારે તમારો સંદેહ થાય, તમારી સંશય ઉત્પન્ન થાય, એ ઉત્પન્ન થાય ત્યારે તમે કોઈ મહાપુરુષોને સેવો. મહાપુરુષોને સેવતા સેવતા તમારો એ સંદેહ શ્રદ્ધામાં પરિવર્તિત થઈ જાય. તમને અનુભવ થવા માંડે. આ કથા સાંભળો, તમને ખાલી સાંભળીએ ના, સાંભળો નહીં, તમને ક્યારેક આનો અનુભવ થશે. કથા ભલે અત્યારે સાંભળો છો, પણ ક્યારેક 15 દિવસ પછી, 25 દિવસ પછી, 1 વર્ષ પછી, 2 વર્ષ પછી કથાનો અનુભવ થશે. હું 3જા ધોરણમાં ભણતો હતો ને મેં કથા સાંભળી હતી, એનો અનુભવ મને આજે પણ મને અનુભવ થાય છે. પૂજ્ય કાશ્મીરી બાપુના રૂમમાં સતત પુષ્પોની પાંખડી રહેતી, ગુલાબની. કાશ્મીરી બાપુના રૂમમાં જાઉં તો ગુલાબની સુગંધ આવતી. આજે બાપુ નથી અને ગુલાબ નથી, તો એ હું રૂમમાં જાઉં તો એ મને ગુલાબની સુગંધ આવે છે. આજે ગુલાબની સુગંધ આવે છે. આને કહેવાય સ્મૃતિ. સંદેહ છે એ રૂપાંતરિત થઈ જાય શ્રદ્ધામાં, અને તમારો સંદેહ જ્યારે શ્રદ્ધામાં રૂપાંતર તમને અનુભવ થવા માંડે, અને અનુભવજન્ય છે એને શ્રદ્ધા કહેવાય. પ્રતીતિ પૂર્વકની સ્વીકૃતિ. તમને પોતાને પ્રતીતિ થાય. તમારે વારંવાર વિચાર કરો, વારંવાર વિચાર કરો, વારંવાર વિચાર કરો. વારંવાર વિચાર કરવાથી એક જ વસ્તુ થાય ને એ વસ્તુ બીજી કોઈ નથી, વિવેક જાગે. વારંવાર વિચાર કરવાથી